સમાચારમાં આગળ વાત કરીએ ગિફ્ટ સિટીમાં નવા વર્ષે સરકારની છૂટ શંકરસિંહ વાઘેલાનું નિવેદન દારૂબંધીની નીતિ દંભી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ સરકાર છૂટ આપશે મહાત્મા મંદિરમાં પણ દારૂની છૂટ આપો છૂટથી દારૂ અપાશે તો સારો દારૂ પણ પીવાશે ધોલેરા અને કચ્છના ધોરડોમાં પણ છૂટ આપો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ દારૂની છૂટ આપો સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી છે ધોલેરા અને કચ્છના ધોરડોમાં પણ દારૂની છૂટ આપવી જરૂરી છે શંકરસિંહ વાઘેલાનું નિવેદન હું દારૂ પીતો નથી ખરાબ દારૂ પીવાય એના કરતાં ક્વોલિટીવાળો દારૂ પીવાય એ સારું બીજા પીવે તે મને પસંદ નથી છૂટ આપવી હોય તો સમગ્ર રાજ્યમાં આપો માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ન આપો લોકો માત્ર દારૂને કારણે અન્ય રાજ્યમાં પાર્ટી કરે છે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમ આવો એટલે વાત પૂરી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપે લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં ત્યાં જ્યાં આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું કરોડો રૂપિયાનું ડ્રગ અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોવડાનો દારૂ કહે છે એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે લાયસન્સ આપે લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં ગુજરાતમાં ઘણું બોટાદ જિલ્લામાં બનેલું હમણાં આ બધાનું મારણ સારી સાયન્ટિફિક નીતિ પહેલાં પીવું છે સમજાવો ના પીવે એના માટે ધાર્મિક સંતો મંતોનો ઉપયોગ કરો પરંતુ પીવું જ છે તો એવું આપક મરી ન જાય